ભગવાનની કથા પૂર્ણ થઈ છે. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન તે જ ઘડીએ તે જ સમયે રાજા ચંદ્રકેતુને સપનામાં જણાવ્યું કે રાજન સવાર થતા તો બંને સાધુઓને છોડી દે છે અને જો તું એમ નહીં કરે તો તારું રાજ ધન પુત્ર પરિવાર સહિત તારા કુળનો હું નાશ કરીશ. રાજા તો સવારમાં વહેલો ઊભો થયો. રાત્રે આવેલા સપનાની વાત પોતાના સભાસદોને કરી અને રાજાએ આજ્ઞા કરી કે આ બંને સાધુઓને બેડીના બંધનમાંથી મુક્ત કરી સભામાં લાવો. સાધુ વણિકનેના જમાઈને સભામાં લાવ્યા. ત્યારે રાજાએ તેઓને વધેલી હજામત કરાવી, વસ્ત્ર અલંકાર આપ્યા, નવા આભૂષણો આપ્યા. તેમજ આ સાધુ વણિકોનું જે કાંઈ ધન રાજાએ લઈ લીધું એના કરતાં પણ 4 ગણું ધન ધાન્ય હીરા મોતી જવેરાત માણેક રાજાએ આ સાધુ વણિકોને કહ્યું, સાધુ વણિકો હવે તમે તમારા ઘરે રહી શકો છો. ત્યારે આ સાધુ કહે છે કે રાજન હવે અમે આપની કૃપાથી અમારા ઘરે જઈશું. इति श्री स्कंद पुराण महाराज सत्यनारायण प्रकटाय अध्याय द्वितीय संपन्न बोलिए श्री सत्यनारायण देव की जय। कृष्ण कन्हैया